જે મુદ્દો છે એની અંદરથી આપણે ઉત્તર ગોળાર્ધ, પછી દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ભાગ પૃથ્વીનો, પશ્ચિમ ભાગ, એ બધું આ આકૃતિમાં આપણે દોરતા શીખીશું. આ આકૃતિમાં આપણે જોશું, બરાબર? બધી વસ્તુ આપણે આમ જ શીખવાની છે કે આ આકૃતિ હોય અને હું તમને એમ કહું ઉત્તર ગોળાર્ધ ક્યાં આવે, દક્ષિણ ગોળાર્ધ ક્યાં આવે, ગ્રીનિચ રેખા, આંતરરાષ્ટ્રીય રેખા, અક્ષાંશ, એ બધું આમાં જોવાનું છે. પહેલા એકવાર તમને બતાવી દઉં, પછી કોઈ આકૃતિમાં આપણે છે એ દોરશું, બરાબર છે? તો જો પહેલી આકૃતિ જો આ છે ઉત્તર ગોળાર્ધ. આપણને ઉત્તર ગોળાર્ધ દોરવાનું કહે તો આપણે શું કરવાનું? આટલો ભાગ છે એ ભરી દેવાનો કોઈ પણ કલર, બરાબર છે? ત્યાર પછી દક્ષિણ ગોળાર્ધ કહે તો નીચેનો ભાગ છે એ ભરી દેવાનો. કાઉન્ટિંગ યાદ રાખવાનું કે કેટલા ચોખંડા ફેરા છે, 1 2 3 4 5 6 7 8 અને કા નીચેના આ ભરી દેવાનું. આટલું. દક્ષિણ ગોળાર્ધ મોટો થાય, ઉત્તર ગોળાર્ધ નાનો થાય. એનું કારણ કે આપણી જે આ પૃથ્વી છે એ કેવી છે? આમ નમેલી છે. આપણે એને જોઈ તો આપણને આ ભાગ છે વધારે દેખાય છે, આપણી આંખ સામે વધારે આવે છે, આ ભાગ ઓછો આવે છે, એટલા માટે નાનો દેખાય છે. તો એ એવડો છે, બરાબર? પણ એનો અમુક ભાગ પાછળ વયો જાય છે જે આપણી દ્રષ્ટિમાં ઓછો આવે છે. ત્યાર પછી જોઈએ તો પૂર્વ ગોળાર્ધ. પૂર્વ એટલે આપણા ડાબા હાથ બાજુનું, બરાબર છે? પૂર્વ એટલે ડાબા હાથ બાજુનું ભરી દેવાનું અડધું અડધ. તો પશ્ચિમ છે એ ઓટોમેટિક જમણા હાથ બાજુ આવી જાય. આ છે પશ્ચિમ ગોળાર્ધ, બરાબર? આમાં સમજી લેવાનું પૂર્વ પશ્ચિમ, આ પૂર્વ અને આ પશ્ચિમ. ત્યાર પછી જોઈએ તો જીરો અક્ષાંશ વૃત્ત. જીરો અક્ષાંશ વૃત્ત કોને કહેવાય? તો બરાબર વચ્ચે જે આ ઉત્તર ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધના બે ભાગ પાડે છે એ લીટી જે છે આવે છે એને કહેવાય જીરો અક્ષાંશ વૃત્ત. જીરો અક્ષાંશ વૃત્ત. પછી જો વિષુવવૃત્ત, આનું બીજું નામ વિષુવવૃત્ત પણ છે. જીરો અક્ષાંશ વૃત્તને આપણે વિષુવવૃત્ત પણ કહીએ છીએ, બરાબર? પછી પશ્ચિમ ગોળાર્ધ છે તો આ બાજુનો ભાગ છે ઈ પશ્ચિમ ગોળાર્ધ. આપણે પૂર્વ ગોળાર્ધ આ બાજુ ગુલાબી કલરનો હતો, આ પશ્ચિમ ગોળાર્ધ. ત્યાર પછી જોઈએ 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કે કર્કવૃત્ત. કર્કવૃત્ત ક્યાં આવે છે જોવાનું. તો આપણે ત્યાં લીટી ગણીને ચોખંડા ગણી રાખવાના 1 2 3 4. પાંચમા ચોખંડામાં જે બતાવ્યું મિત્રો ઈ છે કર્કવૃત્ત, બરાબર? આપણા ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે એ એક આપણે યાદ રાખીએ. પછી છે 23.5 દક્ષિણ અક્ષાંશ નીચે, તો ઈ છે મકરવૃત્ત, બરાબર? આ રીતની જ લીટી ખાલી કરીએ એટલે મકરવૃત્ત. ત્યાર પછી જોઈએ તો 66.5 ઉત્તર અક્ષાંશ. ઉપરથી બે જ લાઈન મૂકી અને ત્રીજી લાઈનમાં જે લીટી કરી છે એ છે 66.5 ઉત્તર અક્ષાંશ, એને કહેવાય ઉત્તર ધ્રુવ વૃત્ત. ત્યાર પછી જોઈએ તો 66.5 દક્ષિણ અક્ષાંશ નીચે, એને કહેવાય દક્ષિણ ધ્રુવ વૃત્ત. ત્યાર પછી આપણે જોઈએ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને એક આકૃતિ. ઉત્તર ધ્રુવ એટલે અહીંયા પોઈન્ટ ઉપરનો ઈ 90 ઉત્તર અક્ષાંશ કહેવાય. એવી જ રીતે દક્ષિણ ધ્રુવ ની નીચેનો પોઈન્ટ પૃથ્વીનો એને કહેવાય 90 દક્ષિણ અક્ષાંશ. જેમ કે આપણે આ ગોળામાં છે એ જોઈ છે, બરાબર? તો આ ગોળાનો જે આ બોલ છે ઈ છે 90 ઉત્તર અક્ષાંશ અને આ બોલ છે નીચે જ્યાં એ 90 દક્ષિણ અક્ષાંશ, બરાબર? ત્યાર પછી જોઈએ તો જીરો રેખાંશ વૃત્ત. જો આ ગોળો છે તો સીધે સીધી લીટી વચ્ચે એટલે રેખાંશ આપણને ખબર જ છે અક્ષાંશ આડા અને રેખાંશ ઊભા, એમાં વચ્ચે વચ્ચે જીરો રેખાંશ એને કહેવાય ગ્રીનિચ રેખા. શું કામ ગ્રીનિચ રેખા કહેવાય? તો કે ઈ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે એટલા માટે એને આપણે ગ્રીનિચ રેખા નામ આપ્યું છે, બરાબર? ત્યાર પછી 180 અંશ રેખાંશ વૃત્ત એને છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો આપણે જોઈને થાય આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી કેમ છે? તો એનું કારણ છે કે આપણે આ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. તો હવે જો એક દેશમાંથી, એક જ દેશમાંથી રેખા છે એ દેશના બે ભાગ કરે તો એ દેશમાં તારીખ બે થઈ જાય ને. તો એવું દેશનું શાસન છે તો વ્યવસ્થિત ચાલે નહીં. એટલા માટે છે કે જ્યાં દેશ આવતો હોય, ભૂમિખંડ આવતો હોય ત્યાં રેખાને વાંકી કરી દેવી છે. બાકી રેખા બધી સમુદ્રમાંથી પસાર થાય છે, પણ જ્યાં રેખા
બરાબર? એટલે આટલો ભાગ છે પૃથ્વીનો એ સૂર્યની એક્ઝેક્ટ સામે આવે છે, એટલા માટે ઈ ઉષ્ણકટિબંધ છે. ત્યારબાદ જોઈએ સમશીતોષ્ણકટિબંધ. તો જે કર્કવૃત અને મકરવૃત ના જે બે પટ્ટા છે જ્યાં, તો એ જગ્યાએ છે ઈ સમશીતોષ્ણ, તો ત્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ એક સરખું હોય. તો આ બે ભાગ બતાવવાના સમશીતોષ્ણ કટિબંધના. આ ખાસ યાદ રાખવાનું કે કેટલાય આપણે બતાવવાનું થાય છે વળાંક. બરાબર? આ ચોખાના હમણાં ફરીવાર પાછું તમને રિપીટ બતાવીશ. પછી છે શીત કટિબંધ. તો સૌથી ઠંડો, તો જુઓ નીચે આપણે ત્યાં કે મોટું અહીંયા નાનું, તો મેં તમને પહેલા કીધું એમ જ કે ગોળો બાકો છે એટલે પાછળનો ભાગ આપણને ઓછો દેખાય છે અને આગળનો ભાગ આપણને વધારે દેખાય છે. બધું જે એટલો જ છે, આના જેટલો જ. બરાબર? તો શીત કટિબંધ એટલે ઠંડુ, જ્યાં વાતાવરણ હંમેશા ઠંડુ હોય છે, બરફનું પ્રમાણ સૌથી વધુ હોય છે. એન્ટાર્કટિકા ખંડ અને આર્કટિક મહાસાગર એ આ બે ની અંદર આવેલા છે. બરાબર? ચાલો